દેશભરમાં દિવાળીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી કરાય છે ત્યારે સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે। હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે। હાથમાં જાણે કોઈ ફળ ફ્રૂટ હોય તેમ આ હર્બલ ગણાતો ઇંગોરિયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલીએ ગલીએ ઇંગોરિયાનું યુદ્ધ ખેલાય છે। રાત્રિના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે। પ્રકાશના પર્વમાં રાત્રિના દેવડા ગેટથી લઈને છેક નાવલી નદી સુધી ઇંગોરિયા યુદ્ધનો માહોલ જામે છે। રમતવીરો આ રમતનો મુક્ત અને આનંદ ઉઠાવે છે। સાવરકુંડલાની આ વર્ષો જૂની કેટલા દાયકાઓથી આ ઇંગોરિયાની રમત રમાતી આવે છે। સાવરકુંડલા અમારું જોગીદાસ બાપુનું ખુમાણ અને આ જોગીદાસ બાપુના ખુમાણના કાર્યકાળમાં સાવરકુંડલા અને નાવલી નદી વચ્ચે કુંડલા અને સાવરકુંડલા વચ્ચે આ યુદ્ધ રમાતું હતું। એ પરંપરા આજે પણ અહીંયા ચાલુ છે। આજના યુવાનો તમે કદાચ હમાસ અને યુદ્ધ જોયું હશે ટીવીના માધ્યમથી, ત્યાં દુશ્મનીનું યુદ્ધ છે અને આજે પ્રેમનું યુદ્ધ સાવરકુંડલામાં ખેલાઈ રહ્યું છે। આ યુદ્ધનો ઇતિહાસ એવો કહેવાય છે કે આ યુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદો થઈ નથી। સાવરકુંડલા અને એનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો છે। સાવરકુંડલાનો યુવાની આગની સાથે ખેલનારો યુવાન છે। ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે। આજે તમે જુઓ ઇંગોરિયાની રમત, સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે। નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે, એકતાના ભાવ સાથે, અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય, હું એમ માનું છું કે માત્ર ભારત નહીં, દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે। અમારી દિવાળી છે અનેરી દિવાળી, અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની 2 દિવસની શરૂઆત કરી। આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જુઓ છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનું યુદ્ધ, હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે। આપ જોઈ શકો છો અમારા સાવરકુંડલા શહેરમાં, આમ તો આ સાવરકુંડલાની ધરતી એટલે જોગીદાસ ખુમાણની ધરતી। જોગીદાસ બાપુ ખુમાણમાં જે ખમીર બનતા હતી એ આજે તમે અમારા યુવાનોમાં, આ શહેરના યુવાનોમાં જોઈ શકો છો। ઇઝરાયલ અને અમાસ જેવા દેશોમાં જયારે યુદ્ધ થતું હોય અને આપણે જે ટીવીમાં દ્રશ્યો જોઈએ છે એવો દ્રશ્ય આજે તમે સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયાની રમતમાં જોઈ શકો છો। વર્ષોથી પરંપરા મુજબ આ રમત અમે અહીંયા રમતા આવે છે। હું કેનેડાથી સ્પેશિયલ અહીંયા ઇંગોરિયા જોવા માટે આવી છું, પણ આ ઇંગોરિયા જોઉં તો મને બહુ ખુશી થાય છે। પણ આ એક આમ એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય પણ અહીંયા મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે અને આ વર્ષમાં એક જ વાર થાય છે।